સીતારામ, કેમ છો બધા? મજામાં જ છો? મારા નવા વ્લોગ ઉપર બધાને હાર્દિક સ્વાગત. આપણે જો અત્યારમાં ઘરે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને આપણે વાડી આવી જાય છે અને જો સુરજ દાદા પણ ઉગી જશે અને જો આવડે જાહેર થઈ છે અને આજે આવીને જો બેન કપા વીણા મળ્યા છે. આપણે પણ કપા વીણવા મળ્યું. કપા વીણવી 10 વાગ્યા પછી આપણે જીરાનું ખોળું કાઢવાનું છે અને આપણે પણ કપા વીણવા જવા દઈએ. 10 વાગી જશે ને જો આપણે મારા મમ્મી સા બનાવી જતા સા બની ગયો છે અને હવે જો ટ્રેક્ટર પણ કાઢે છે હલર કઢાવ. જો ટ્રેક્ટર પણ આવી ગયું છે અને હવે જીરું કાઢવાનું હલર આવી ગયું છે. સા પણ બની ગયો છે. હવે જો જીરાનું ખોળું કાઢવાનું છે અને બધા જો તૈયાર થઈ ગયા છે. હવે હલર શરૂ થઈ ગયું છે અને જો બધા હારવા માંડ્યા છે અને આપણે પણ હારવા માંડ્યા છીએ અને હવે જો એટલું જીરું રહ્યું છે. આધું છે એ ઓર છે. લાઈટ ભરાઈ ગઈ 12 વાગી ગયા છે ને હવે જીરું પણ નીકળી ગયું છે અને એટલું જીરું થયું છે અને હવે જો હલર પણ જાય છે અને હવે આપણે બપોરા કરી લઈએ. પછી આપણે જો બધું કાંદું સારું કરવાનું હતું તો જો બધું કાંદું સારું કરે છે અહીંયા અને બધું સારું થઈ ગયું છે અને ઠેલી બાંધી અને હવે જો બધું જીર ગાડામાં મૂકી દીધું છે લાયરીમાં. આટલું જીરું થયું છે અને જીરું પણ સારું કરી નાખ્યું છે. થઈ ગઈ છે ને હવે જો ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે ને હવે આપણે ઘરે જઈશ. બળદગાડું જો આપણે આંકવી છે આજ ટાંડા હાલ્યા જશે ધીમે ધીમે અને દી પણ આથમી ગયો છે. જો અત્યારનું વાતાવરણ કેવું સરસ લાગે. હવે જો બળદગાડું જાય છે જો વાળું તૈયાર થઈ ગઈ છે અને આપણે જો વાળું કરવા બેસી જવાનું છે. આજે વાળુમાં છે રીંગણા બટેટાનું શાક છે અને ચકરિયાનો શેરો બનાવ્યો છે અને જો આમાં સા છે અને ઘઉંની રોટલી છે અને દૂધ છે અને જો બધા વાળું કરવા બેસી ગયા છે. અમારે પણ વાળું કરી લેવાની છે. અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો